નમસ્કાર, સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે અને આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ. હું છું નિશા અને ત્યારે જ પ્રોપર્ટી સંબંધિત ચર્ચા કરવા આપણી સાથે આજે જોડાયેલા છે easy2ownestate.com ના ડાયરેક્ટર પરેશ કારિયા. પરેશજી, સ્વાગત છે સીએનબીસી બજારમાં આપનું. ત્યારે જ નવું વર્ષ આવ્યું, તેથી સૌ કોઈને તો હાર્દિક શુભકામનાઓ. પણ રિયલ્ટી સેક્ટર માટે થોડુંક કપરું સાબિત થનારું દેખાઈ રહ્યું છે. સરકાર દ્વારા રિયલ એસ્ટેટ ક્ષેત્રે રેડી રેકનો રેટમાં લગભગ 15થી 40% તોતિંગ વધારો કરાયો છે, જે રિયલ એસ્ટેટ ડેવલપર્સ માટે ખૂબ જ અઘરું સાબિત થઈ શકશે. મુંબઈ શહેરમાં ઝડપી વિકસી રહેલા ખાસ અનેક વિસ્તારો છે, જેમાં રેડી રેકનો રેટમાં લગભગ 30થી 40% વધારો કરવામાં આવ્યો છે, જેમાં ખાસ કરીને બેન્ડ્રાકુલા કોમ્પ્લેક્સ, વર્લીનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત જો જોવા જઈએ તો વેસ્ટર્ન સબબ, ગોરેગાંવ, મલાડ, ખાસ કરીને સેન્ટ્રલ સાઇડ, ચેમ્બુર, ઘાટકોપર, વિક્રોલી જેવા વિસ્તારો પર નજર કરીએ તો ત્યાં આ રેટ્સ વધારવામાં આવ્યા છે. આ નવા રેટને 1 જાન્યુઆરી 2015થી લાગુ કરવામાં આવ્યા છે. આ સમાચાર આવતાની સાથે જ રજિસ્ટ્રેશન માટેનો ધસારો એટલો બધો વધી ગયો હતો કે વર્ષ 2014ના છેલ્લા 2 દિવસમાં સ્ટેમ્પ ડ્યુટીમાં લગભગ 280 રૂપિયા કરોડની આવક થઈ હતી. ત્યારે સૌથી પહેલાં તો પરેશજી, આ જ વિશે આપથી જાણવા માગશું કે અગર કોઈ નવા રોકાણકાર છે, કોઈ નવા પ્રોપર્ટી બાયર છે, એમના માટે એક સ્ટેમ્પ ડ્યુટી તો એક નોન વર્ડ છે, પણ રેડી રેકનર એ શું છે? જો આ રેડી રેકનર છે ને, એ એક રેટ છે, સ્ટાન્ડર્ડ રેટ છે, જે ગવર્મેન્ટ સેટ કરે છે ડિફરન્ટ લોકેશન્સ માટે. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ટ્રાન્ઝેક્શન્સ, દાખલા તરીકે આપણે અંધેરીમાં લઈએ તો અંધેરીમાં આપણે જોઈશું કે ટ્રાન્ઝેક્શન્સ 10,000 રૂપીસ પર સ્ક્વેર ફીટથી લઈને 20,000 રૂપીસ પર સ્ક્વેર ફીટ સુધી પ્રોપર્ટીના ડોક્યુમેન્ટ્સ રજીસ્ટર થઈ રહ્યા છે. હવે આમાં ગવર્મેન્ટે કઈ રીતે ડિસાઇડ કરવું કે કયો રેટ રાઇટ છે, તો એની માટે એ લોકો દર વર્ષે એક સ્ટાન્ડર્ડ રેટ પ્રિસ્ક્રાઇબ કરે છે, રેડી રેકનો રેટ, જેના બેસિસ ઉપર એ લોકો સ્ટેમ્પ ડ્યુટી કેલ્ક્યુલેટ કરે છે. તો સ્ટેમ્પ ડ્યુટી ઇઝ પેએબલ આઈધર આ પ્રોપર્ટીની વેલ્યુ કાં તો રેડી રેકનો રેટ, વિચ એવર ઇઝ હાયર. ઓકે. તો આનાથી શું થાય છે કે એમાં ટ્રાન્ઝેક્શન્સ પહેલાં થતા હતા, જેમાં લોકો સ્ટેમ્પ ડ્યુટી બચાવવા માટે ઓછા વેલ્યુ ડિક્લેર કરતા હતા પ્રોપર્ટીની, તો એની લીધે ગવર્મેન્ટને રેવન્યુનો લોસ થતો હતો. ટુ ઓવરકમ દેટ, દર વર્ષે ગવર્મેન્ટ હવે પ્રોપર્ટીના સ્ટાન્ડર્ડ રેડી રેકનો રેટ રિવાઇઝ કરી રહી છે. પણ જો મુંબઈ જેવું જે શહેર છે ઓલરેડી આટલું ઓવરવેલ્યુડ છે, આપણે જોવા જઈએ તો ઘણા મોંઘા ઘરો મળે છે, એવામાં આ એક નવી ડ્યુટી આવી, નવા આપણે જોવા જઈએ છે રેડી રેકનરમાં વધારો કરવામાં આવ્યો છે, કેટલો આપણે જોવા જઈએ તો એક નેગેટિવ સાબિત થઈ શકશે? તમારી વાત સાચી છે નિશા, કે આ વખતે જે રેટનું ઇન્ક્રીમેન્ટ થયું છે એ ઘણું સ્ટીપ છે. નોર્મલી દર વર્ષે ગવર્મેન્ટ અબાઉટ 10 to 12% જેટલું ઇન્ક્રીમેન્ટ થતું હતું. આ વખતે એવરેજ ઇન્ક્રીઝ છે 15 to 20%, અને એમાં અમુક એરિયા જેમ કે તમે મેન્શન કર્યું, BKC, વર્લી, ઘાટકોપર, ગોરેગાંવ, ત્યાં તો ઓલમોસ્ટ 40%નું ઇન્ક્રીમેન્ટ થયું છે. નાવ આની પહેલાં શું થતું હતું કે જનરલી માર્કેટ રેટ જે હતો એ રેડી રેકના રેટથી ઓછો રહેતો હતો, અને આ વખતે આ ઇન્ક્રીઝ થયા પછી અમુક એવા લોકેશન્સ હશે જ્યાં રેડી રેકના રેટ ઓલમોસ્ટ માર્કેટ રેટ જેટલો કે એનાથી વધારે બી થઈ ગયો હશે. તો આની લીધે ઓબ્વિયસલી પ્રોપર્ટી પ્રાઇઝસ આ લોકેશનમાં થોડું ટેન્ડન્સી હશે કે હાયર રેટ પર ટ્રાન્ઝેક્શન કરવાનું. સો માર્જિનલ ઇમ્પેક્ટ આનો હશે. પણ આપણે એક ચીજ ધ્યાનમાં રાખવાની છે કે આ ઇન્ક્રીમેન્ટ થયા પછી બી જે રેટ પર માર્કેટમાં ટ્રાન્ઝેક્શન્સ થઈ રહ્યા છે, that is still slightly higher than most of the ready reckoner rate after the increment. ઓકે, આ એક ખાસ સમજવા જેવી બાબત છે. પણ ત્યારે જ જોવા જઈએ તો 15થી 40% જેટલો વધારો કરવામાં આવ્યો છે. 30થી 40%નો વધારો જે રીતે આપણે જોયું કે બેન્ડ્રાકુલા કોમ્પ્લેક્સ કે વર્લીના વિસ્તારમાં છે, જ્યાં ખાસ કરીને ઓફિસીસ, કોર્પોરેટ ઓફિસીસ આવતી હોય છે. પણ જે 15થી 30%નો જે વધારો કરાયો છે રેસિડેન્શિયલ એરિયામાં કરાયો છે, જે અત્યારે ખાસ ઇમર્જિંગ રેસિડેન્શિયલ એરિયાઝ વિક્રોલી જેવા ગણવામાં આવે છે, ચેમ્બુરમાં ગણવામાં આવે છે, એવામાં ત્યાં ઓલરેડી એક આપણે કાંદિવલી તરફનો વિસ્તાર જોઈએ, ઓલરેડી ઓવર આપણે ત્યાં જોઈએ છે સપ્લાય થઈ રહી છે. એવામાં આ રેટ્સ વધારવા તો શું લાગી રહ્યું છે હવે ક્યાંક મુશ્કેલી બિલ્ડર્સને પણ ભોગવવી પડશે? જો પહેલી વાત તો એ છે કે આ એરિયામાં તમે જે મેન્શન કર્યું, અહીંયા સ્ટીપ હાઇક થયા છે. આ ઇમર્જિંગ એરિયાઝ છે, લોકેશન્સ છે, જેમ કે BKC એક એકદમ ઇમર્જિંગ લોકેશન છે. અહીંયા આપણે જોયું છે કે પ્રોપર્ટી પ્રાઇસીસ ઘણા વધી ગયા છે. એ પ્રમાણે રેડી રેકના રેટ પાછલા વર્ષોમાં વધ્યા નથી. સો ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ અ કરેક્શન જે ગવર્મેન્ટ કરી રહી છે. ઇટ્સ જસ્ટ કેચિંગ અપ. જે પાસ્ટ ઓછું રેટ હતા એને વધારી રહ્યા છે. અને બીજી વાત આપણે એ ધ્યાનમાં રાખવાની છે કે અત્યારે બી જે નવી પ્રોપર્ટી તમે લ્યો છો એનો રેટ, માર્કેટ રેટ રેડી રેકના રેટથી ઓછો જ છે.
તો મારા ખ્યાલથી આને પ્રોપર્ટી પ્રાઇસ જનરલી અક્રોસ ધ સિટી એટલું ફરક નહીં પડે, બટ ઘણા અમુક પોકેટ છે જેમ કે LBS રોડ કે ગોરેગાંવ જ્યાં સડનલી 40% ઇન્ક્રીમેન્ટ કર્યું છે, ત્યાં થોડો ઇમ્પેક્ટ આવશે આનો. ઓકે, ત્યારે જ ખાસ કરીને નવી મુંબઈ વિસ્તાર જે છે એ ખાસ હમણાં બઝિંગ છે, ખાસ કરીને ત્યાં હવે એરપોર્ટને મંજૂરી મળી ગઈ છે, તો એ એરિયામાં ઓલરેડી એક ઓવર સપ્લાય આપણે જોઈ રહ્યા છે. એવામાં આ વધારો શું ત્યાં જે એક મધ્યમ વર્ગીય જ્યાં લોકો ખરીદવા જાય છે ત્યાં કંઈક દબાણ આવી શકશે પ્રોપર્ટી વિસ્તારમાં? જો નવી મુંબઈમાં ઓલરેડી ઓવર સપ્લાયની સિચ્યુએશન છે, તો આનાથી એટલું મારા ખ્યાલથી ફરક નહીં પડે, કેમ કે અહીંયા ડિમાન્ડ હજુ આવી નથી. ડિમાન્ડની સિચ્યુએશનની માટે અહીંયા અત્યારે આપણે અધર ઇકોનોમિક ફેક્ટર્સ હેવ ટુ ઇમ્પ્રૂવ તો તે ડિમાન્ડ આવી શકે. હાલી સ્ટેમ્પ ડ્યુટીને લીધે મને લાગતું કાંઈ ઇમ્પેક્ટ થાય અહીંયા. ત્યારે જ જોવા જઈએ તો મહારાષ્ટ્રમાં ખાસ કરીને ફડણવીસ સરકાર આવી તો એક નવી આશાઓ હતી કે ક્યાંક આપણને એક સારો ફાયદો થતો જોવા મળશે, પણ હવે આ રીતનું પગલું શું લાગી રહ્યું છે? એવામાં હવે રેટ કટની કેટલી અપેક્ષા સેવાઈ રહી છે અને જલ્દીમાં જલ્દી રેટ કટ આવે તો કદાચ મુંબઈને એક થોડુંક હળવાશ મળે? જો રેટ કટની જ્યાં સુધી વાત છે, પ્રોપર્ટીમાં રેટ કટ તો અત્યારે જે આપણે જોયું છે છેલ્લા 2 વર્ષમાં પ્રોપર્ટી પ્રાઇસ વધ્યા જ નથી, whereas inflation has been very high. So in a way rate has already corrected compared to the પ્રીવિયસ 2 years. આજે જે પ્રોપર્ટી 2 વર્ષ પહેલાં જે પ્રાઇસમાં મળતી હતી એ જ પ્રાઇસમાં તમે મળી રહી છે, તો એ એક તરીકેનું કરેક્શન જ છે. અને બીજું, અત્યારે ડેવલપર્સ ડાયરેક્ટલી રેટ રિડ્યુસ નથી કરી રહ્યા, બટ સ્કીમ્સ છે જેમ કે 2080 સ્કીમ્સ છે કે ડિફર્ડ પેમેન્ટ સ્કીમ્સ છે, વેવર ઓફ સ્ટેમ્પ ડ્યુટી, રજિસ્ટ્રેશન, એ બધી સ્કીમ્સ જે ડેવલપર ઓફર કરી રહ્યા છે એ એક તરીકેનું ડિસ્કાઉન્ટ જ છે આપણે કહી શકીએ છીએ. અને મને લાગે છે કે આ વર્ષમાં બી આ કન્ટિન્યુ થશે, એટલીસ્ટ 6 થી 12 મહિના સુધી આ કન્ટિન્યુ રહેશે જ ટ્રેન્ડ. ઓકે, જો જનરલ એક વ્યૂ લેવો હોય અને નાના કોઈ રોકાણકાર હોય અને 20-25 લાખની પ્રોપર્ટી લેવા માંગતા હોય તો પહેલાં કેટલા ચૂકવવા પડતા હતા અને આના થકી હવે જે વધારો આવશે એમાં કેટલો ઉમેરો થશે અને કેટલા વધારે ચૂકવવા પડશે? 25 થી 30 લાખની પ્રોપર્ટીની આપણે વાત જે કરી રહ્યા છીએ એ મોસ્ટલી જે લેવું હોય ઓન ધ આઉટસ્કટ્સ. મુંબઈમાં તો એ સાઇઝમાં આપણને કાંઈ મળશે નહીં અને મુંબઈની બહાર જ આઉટસ્કટ્સમાં મળશે, અને આઉટસ્કટ્સમાં મારા ખ્યાલથી રેડી રેકના રેટ એટલા વધ્યા નથી, તો એની લીધે જે સ્મોલ બજેટવાળા ઇન્વેસ્ટર્સ છે એને એટલું ઇમ્પેક્ટ નહીં પડે આનું. ત્યારે જ હવે આપણા રોકાણકાર આપણી સાથે જોડાઈ ગયા છે. પુણેથી અંજલિ શાહ આપણી સાથે જોડાયા છે. અંજલિ, પૂછો આપનો સવાલ. હા જી, મને પુણે શહેરમાં એક પ્રોપર્ટી ખરીદવી છે. મારી પસંદગીના વિસ્તારમાં પિમ્પલ, સોદાગર, બાલેવાડી અને વાકેડનો સમાવેશ થાય છે અને મારું બજેટ સ્ક્વેર ફીટ વાઇઝ 6000 થી 6500 છે. તો આ વિસ્તારમાં રોકાણ કરવું કેટલું હિતાવહ રહેશે એ મને જાણવું છે. ઓકે, એટલે તમે આ રેટ કહો છો કે આ રેટમાં તમને ચાલશે, એટલે 30-40 લાખનું રોકાણ તમારે કરવાનું હશે? હા જી, એટલું થઈ શકે. ઓકે, પરેશજી શું કરવું જોઈએ? જો એમનો જે રેટ એક્સપેક્ટેશન છે એ રિયલિસ્ટિક છે. 6500 સ્ક્વેર ફીટની આસપાસ આ લોકેશનમાં એમને ઘણી સારી પ્રોપર્ટી મળી શકશે. એમને 3 લોકેશનના નામ આપ્યા છે, પિંપલે સોદાગર, બાલેવાડી અને વાકડ. તો મારું માનવું છે કે પિંપલે સોદાગર જે છે એ થોડું ઇનસાઇડ છે, ઇન્ટિરિયર પર છે, વેરાઝ જે વાકડ અને બાલેવાડી છે એ મેઇન મુંબઈ પુણે હાઈવેની પાસે છે અને અહીંયા હિંજેવાડી IT પાર્કની બી ક્રુઝ છે. તો અમે ડેફિનેટલી બાલેવાડી કે વાકડમાં તમે જોઈ શકો છો. બાલેવાડી ઇઝ અ ગુડ લોકેશન. એ આ બાનેરની પાસે બી છે. બાનેર જે એક અપકમિંગ અને એકદમ સારું વેલ ડેવલપ લોકેશન છે પૂનાનો, તો બાલેવાડી ઇઝ જસ્ટ નેક્સ્ટ ટુ દેટ. ને બાલેવાડીમાં એમને ઘણી સારી પ્રોપર્ટી મળી જશે આ રેટમાં, જેમ કે એક ભંડારી બિલ્ડર્સની છે 43 પ્રિવેટ ડ્રાઈવ અને એક કુનાલ અસ્પાયર કરીને પ્રોપર્ટી છે. આ બંને બહુ જ સારી પ્રોપર્ટી છે, એ કન્સિડર કરી શકે છે. આના સિવાય એમને વાકડમાં બી જોઈ શકે છે. વાકડમાં ઘણા સારા પ્રોજેક્ટ્સ છે અને આ પ્રાઇસ રેન્જમાં એમને કલ્પતારુ છે, નવું સ્પ્લેન્ડર છે, એ મળી જશે. ઓકે, જો પુણેની વાત જ કરી રહ્યા છે તો પુણેમાં વાકડ વિસ્તાર હમણાં નવું ડેવલપિંગ વિસ્તાર છે, પણ તમે કહી રહ્યા છો કે હાઈવેની નજીક છે. પુણેથી વાયબિલિટી કેટલી છે? પુણેથી બી એટલું દૂર નથી, એટલે ઓફકોર્સ ઇટ ઇઝ ઓન ધ આઉટસ્કટ્સ ઓફ પુણે, બટ તમે પુણે સિટીની અંદર લગભગ અહીંયાથી 40 મિનિટ્સમાં પહોંચી શકો છો. ઓકે, ત્યારે જો એમનો બજેટ જો 30-40 લાખનો હોય તો એમાં એમને કેટલા 2 BHK નો ફ્લેટ મળી જશે ખરો? 30-40 લાખમાં ડિફિકલ્ટ છે. એમને 1 BHK મળી શકે છે. આપણે 6500નો રેટ જોઈએ અને 2 BHKનો એરિયા મિનિમમ 1000 સ્ક્વેર ફીટ હોય તો એમાં ઓછામાં ઓછા 65-70 લાખ સુધી જશે. ઓકે, એટલે 1 BHK સુધીનો ફ્લેટ મળી જશે, પણ તમને જે રેટ જોઈએ છે આ વિસ્તારોમાં મળી જશે, એવું પરેશજીનું માનવું છે. ત્યારે જ હવે મુંબઈથી જય શાહ આપણી સાથે જોડાઈ ગયા છે. જય, પૂછો આપનો સવાલ. મારી પાસે એક અંધેરીમાં મહાળાની એક પ્રોપર્ટી છે,
અને એક 1 BHK છે જેનો વિસ્તાર 400 સ્ક્વેર ફીટનો છે. કુલ બાંધકામ 550 સ્ક્વેર ફીટ છે. આ પ્રોપર્ટી રીડેવલપમેન્ટ માટે જવાની વાત હતી, એટલે આ વિશે કોઈ પગલાં ભરવાના આવ્યા નથી, પરંતુ પ્રોપર્ટી માટે ₹1.53 કરોડની ઓફર છે. આ રીડેવલપ થાય તે ઘણું લાભદાયી રહે, પરંતુ તેની સાથે સંકળાયેલી અનિશ્ચિતતાને કારણે મારે શું કરવું જોઈએ એ મૂંઝવણ છે. મારે સલાહ આપશો. ઓકે પરેશજી, મુંબઈમાં હવે જગ્યા ઓછી છે. જોવા જઈએ તો રીડેવલપમેન્ટ જ એક એવો એક હિસ્સો છે જેનાથી હવે એક નવું બાંધકામ મુંબઈમાં જ કદાચ જોવા મળી શકે, ને આ મૂંઝવણ કદાચ ઘણા લોકોની મુંબઈમાં હોઈ શકે. શું સલાહ બને છે? જો ટિપિકલી આમાં શું થાય છે કે રીડેવલપમેન્ટમાં જ્યારે બી કોઈ બી પ્રોપર્ટી જવાની હોય ને ત્યારે બિલ્ડર્સ તમને કાં તો એક્સ્ટ્રા પૈસા આપે કેમ કે એમને એડિશનલ FSI યુઝ કરવા મળે, કાં તો તમારી એક્ઝિસ્ટિંગ જે જગા હોય એનાથી તમને એનીવેર બિટવીન 20 થી 30% એડિશનલ જગા આપે. એટલે મોટામાં મોટું તમને 20 થી 30% ફાયદો થઈ શકે છે આમાં. હવે જે એમને જે પ્રોપર્ટીની વાત કરી, અંધેરીમાં 550 સ્ક્વેર ફીટ છે. અંધેરીમાં અત્યારે પ્રોપર્ટીનો રેટ અરાઉન્ડ અંધેરી વેસ્ટમાં અરાઉન્ડ ₹20,000 પર સ્ક્વેર ફીટનો છે. એ જોવા જાય તો એમનો 550 ને લગભગ ₹1.25 કરોડ જેટલું એમનું થાય. એમને 1.53ની ઓફર મળી રહી છે. એ ઘણી સારી ઓફર છે. તો એમને પૈસાની જરૂરિયાત હોય તો અને અનસર્ટેનિટી ના બેર કરી શકતા હોય તો પછી એ કેન એક્ઝેક્ટ પ્રાઇસ રિઝનેબલ અને ફેર છે. બટ અમને હજુ લાગતું હોય કે આમાં કંઈક ડેવલપમેન્ટ થશે, થોડુંક સર્ટનટી લાગતી હોય કે રીડેવલપમેન્ટમાં જવાની છે, તો એમને લગભગ 25-30% એક્સ્ટ્રા જગા મળી શકે છે. તો દેટ ઓલ્સો કેન બી કન્સિડર્ડ. ઓકે, અને અંધેરી જેવો વિસ્તાર છે તો બહુ જો અગર જૂનો વિસ્તાર હોય તો છોડવાનું પણ મન ન થાય, પણ જો આવામાં જોવા જઈએ તો રીડેવલપમેન્ટમાં ઘણીવાર થતું હોય છે કે આ વસ્તુ ચાલુ તો થઈ જાય છે પણ આગળ જલ્દી ટાઈમ પર પૂરી નથી થતી. એનું શું કારણ જોઈ રહ્યા છો અને કેટલું રિલાયબિલિટી આપણે આના પર ગણી શકીએ? જો રીડેવલપમેન્ટના પ્રોજેક્ટ કમ્પ્લીટ નથી થતા એના ઘણા કારણો છે. ફર્સ્ટ એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કારણ આમાં એ છે કે જે સોસાયટીના મેમ્બર્સ હોય એની વચ્ચે બધું અન્ડરસ્ટેન્ડિંગ હોવી જરૂરી છે. બધા સોસાયટી મેમ્બર્સે અગ્રી થવું જોઈએ તો જ આ પ્રોસેસ આગળ વધી શકે છે. બીજું આમાં ઇમ્પોર્ટન્ટ ચીજ છે કે તમારે પ્રોપર્ટીનું કન્વેયન્સ થવું જોઈએ. ને આપણે જેમ કે જાણે છે ઘણી જૂની પ્રોપર્ટીઓ છે જેનું કન્વેયન્સ થયું નથી અને કન્વેયન્સ કરવું બહુ જ ડિફિકલ્ટ છે. કન્વેયન્સ થયા પછી બી તમારે પ્લાન્સ બધું અપ્રૂવ કરવામાં ઘણો ટાઈમ લાગી શકે છે. તો આમાં ટાઇટલ, કેમ કે પ્રોપર્ટી ઘણી જૂની હોય છે, એમાં ટાઇટલ બી ક્યારેક ક્લિયર નથી હોતા. જે એકચ્યુઅલ ઓનર ડેવલપર હોય છે એમને ટ્રેસ કરવું ડિફિકલ્ટ થઈ શકે છે. તો આ એક કોમ્પ્લિકેટેડ પ્રોસેસ છે અને આમાં ડેફિનેટલી ટાઈમ લાગી જ જશે. આમાં ઓછામાં ઓછા તમને 3 વર્ષથી લઈને 5 વર્ષ સુધી તો મિનિમમ લાગી જ જાય રીડેવલપમેન્ટની પ્રોપર્ટીને પ્રોસેસ ચાલુ કરવામાં. ઓકે, તો જય, આપના માટે સલાહબંધી દેખાઈ રહી છે કે તમારે આ ખાસ કરીને આ જે પ્રોસેસ છે એ બરાબર જાય છે કે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને જો તમને આ પ્રોપર્ટીને વેચીને બિલ્ડરને આપીને બહાર નીકળવું હોય તો જે કોટેશન બિલ્ડરે આપ્યું છે એ પણ ખાસું સારું છે અને એટ્રેક્ટિવ છે, તો તમે એ પણ એક્સેપ્ટ કરી શકો છો અને બીજે પણ પ્રોપર્ટી ખરીદી શકો છો. તો હવે ઇટ્સ અપ ટુ યુ કે તમે શું કરો છો. ત્યારે જ આગળ વધીએ. મુંબઈથી વિશાલ રાણા આપણી સાથે જોડાઈ ગયા છે. વિશાલજી, પૂછો આપનો સવાલ. જી, મારી પાસે અંધેરીમાં ઓશીવારા પોલીસ સ્ટેશન પાસે એક ફ્લેટ છે અને આ ફ્લેટની વિસ્તાર જે છે તે 700 સ્ક્વેર ફીટનો છે. ફ્લેટ આવનારા સમયમાં રીડેવલપમેન્ટ માટે જવાનો છે અને એવા સંજોગોમાં બિલ્ડરે આ ફ્લેટ માટે મને ₹2.5 કરોડની ઓફર આપી છે. તો આ વિશે મારે શું કરવું જોઈએ અને મારી આ મૂંઝવણનો ઉકેલ આપશો? ઓકે, અને ખાસ આ જે વિસ્તારની વાત થઈ રહી છે, ઓશીવારાનો જે વિસ્તાર છે ઘણો ડેવલપિંગ વિસ્તાર છે અને એ ગોરેગાંવ ને અંધેરીને જોડતો વિસ્તાર છે. પરેશજી, શું કહેશો, કેટલો બઝિંગ છે અને આ એરિયામાં કઈ રીતનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને એમની મૂંઝવણ કઈ રીતે ઉકેલી શકાય? ઓશીવારા તમે કીધું એ એક અપકમિંગ લોકેશન છે. ઘણું અહીંયા એક્ટિવિટી થઈ રહી છે અહીંયા અને આગળ જતાં આના પ્રોસ્પેક્ટ્સ બી ઘણા સારા લાગે છે. અહીંયાથી એક ફ્લાયઓવર બની રહ્યું છે જે તમને ઓશીવારાથી ડાયરેક્ટલી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર લઈ જશે. તો ઈસ્ટ વેસ્ટ કનેક્ટિવિટી ઇમ્પ્રૂવ થઈ જશે અહીંયાથી. અને આના સિવાય અહીંયા અત્યારે અંધેરીનું જે મેટ્રો ચાલુ થઈ ગયું છે એ બી અહીંયાથી નજીકમાં છે. તો આ જોતાં જ જોઈએ તો અહીંયાનો પ્રોસ્પેક્ટ ઘણા સારા છે. બટ હેવિંગ સેડ દેટ, આપણે જોઈએ તો એમને જે ઓફર મળી રહી છે અત્યારે રીડેવલપમેન્ટ પાસે બિલ્ડરથી ₹2.5 કરોડ મળી રહ્યા છે 2 BHK ફ્લેટના. આજે નોર્મલી અંધેરીમાં ઓશીવારામાં તમને એક 2 BHKનો ફ્લેટ તમે જુઓ તો 2 કરોડની આસપાસમાં મળે છે. એમને ઓલમોસ્ટ 25% મોર મળી રહ્યું છે. તો આઈ થિંક એ એક એટ્રેક્ટિવ ઓફર છે એન્ડ હી કેન ડેફિનેટલી કન્સિડર ઇટ.
ઓકે, એટલે આ એક કન્સિડર કરવા જેવી વાત છે. વિશાલજી, તમને ખાસ સલાહ મળી રહી છે કે જો તમને સારી પ્રાઇસ કોટેશન મળી રહ્યું છે તો તમારે જો અગર સ્વીકારવું હોય તો સ્વીકારી શકો છો, અને બીજે ક્યાં રહેણાંક કરવું હોય તો ત્યાં પણ પ્રોપર્ટી ખરીદી શકો છો. પણ જો અત્યારે જોવા જઈએ તો આ એરિયાનું ડેવલપમેન્ટ તમે કહો તો કઈ રીતે થઈ રહ્યું છે, અને ત્યાં નવા પ્રોજેક્ટ આવવાની શક્યતા છે કે રીડેવલપમેન્ટ જ એક ત્યાંનો એક હિસ્સો બનશે? એવું નથી, અહીંયા ઘણા નવા પ્રોજેક્ટ બી આવી રહ્યા છે. ઓશીવારામાં તમે જુઓ તો ઘણા મોટા પ્લોટ્સ છે, નવા પ્રોજેક્ટ્સ બી આવી રહ્યા છે. પણ જે વધારે પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે મોટા પ્લોટ્સ ઉપર, એ આર ઓલ પ્રીમિયમ પ્રોજેક્ટ, 3 BHK અપાર્ટમેન્ટ્સ અને હાઈ એન્ડ અપાર્ટમેન્ટ્સ આવી રહ્યા છે, જેનું વધારે પડતો કોસ્ટ 3.5-4 કરોડ કે એની ઉપર બી જઈ શકે છે. તો જે સ્મોલર અપાર્ટમેન્ટ્સ આવી રહ્યા છે એ મોસ્ટલી રીડેવલપમેન્ટમાં કે સ્લમમાં, યા સ્લમનું પોર્શન ઓશીવારામાં બી ઘણું છે, તો એ સ્લમ્સ ઇવેન્ચ્યુઅલી ક્લિયર થઈ જશે અને અહીંયા બી ડેવલપમેન્ટ થશે. તો સપ્લાય તો ઘણી આવવાની છે આ લોકેશનમાં આ આવતા દિવસોમાં. એટલે એક બઝિંગ એરિયા છે, પણ સાથે જો તમને સારી ઓફર મળતી હોય તો તમે એને વેચી શકો છો અને સારા એવા એક રિટર્ન મેળવી શકો છો. ત્યારે જ હવે એક આપણી પાસે ઈમેલ આવ્યો છે. પ્રીતિ મહેતા ગુજરાતથી લખી રહ્યા છે કે તેઓ એક NRI છે અને એમની પાસે અત્યારે મુંબઈમાં બાંદ્રા વિસ્તારમાં એક પ્રોપર્ટી છે. આ પ્રોપર્ટીના ભાવ હાલ ખૂબ જ સારા આવી રહ્યા છે અને આ કારણે પ્રોપર્ટી વેચવી અને નવી મુંબઈના વિકસતા વિસ્તારોમાં એમને પ્રોપર્ટી લેવાનો વિચાર થઈ રહ્યો છે. શું આમ કરવું યોગ્ય રહેશે કે હજી થોડો સમય રાહ જોવી જોઈએ? જો બાંદ્રા જે છે લોકેશન એ એક યુનિક લોકેશન છે. મેં પાછલા દિવસોમાં અમે જોયું છે કે બાંદ્રામાં પ્રોપર્ટી પ્રાઇસીસ ઘણા એપ્રિશિએટ થઈ ગયા છે. એના બે કારણ છે. પહેલાં તો અહીંયા બાંદ્રા વર્લી સી લિંક ઓપરેશનલ થઈ ગયું છે, જેની હિસાબે વર્લી કે સાઉથ મુંબઈથી કનેક્ટિવિટી બાંદ્રાની ઘણી ઇમ્પ્રૂવ થઈ ગઈ છે. બીજું, અહીંયા બાંદ્રામાં આપણે જોયું છે કે બાંદ્રા ઈસ્ટમાં BKC ઘણું ડેવલપ થયું છે. એ એક સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ થઈ ગયું છે. ઇનફેક્ટ આપણે કહી શકીએ છીએ કે નરીમન પોઈન્ટ શિફ્ટ થઈને બાંદ્રા આવી ગયું છે. તો આની લીધે અહીંયા પ્રોપર્ટીની ડિમાન્ડ ઘણી રહી છે અને આવતા દિવસોમાં બે આપણે જોઈએ છે કે BKCમાં ઘણા હજુ બધા બેંક્સ, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ અને કોર્પોરેટ્સ આવશે અને અહીંયાના જે બેંક્સ, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સના સિનિયર મેનેજમેન્ટમાં લોકો છે જેમની ઇન્કમ ઘણી સારી છે, એ લોકો હાઈ ટિકિટ પ્રોપર્ટી અહીંયા અફોર્ડ કરી શકશે અને એટલે માટે બાંદ્રામાં ડિમાન્ડ તો આગળ જઈને હાઈ રહેવાનું જ છે. બીજું યુનિક થિંગ અબાઉટ બાંદ્રા એ છે કે અહીંયા સપ્લાય બહુ લિમિટેડ છે. અહીંયા લેન્ડ તો અવેલેબલ છે જ નહીં. જે બી થઈ રહ્યું છે, નવી સપ્લાય આવી રહી છે, એ રીડેવલપમેન્ટ થ્રુ આવી રહી છે અને રીડેવલપમેન્ટમાં બી પ્લોટ્સ બહુ જ નાના છે. તો એક એવી સિચ્યુએશન બાંદ્રામાં ઇમર્જ થઈ રહી છે કે જ્યાં ડિમાન્ડ ઇઝ મોર દેન સપ્લાય. આ બોમ્બેમાં એક વન ઓફ ધ ફ્યુ લોકેશન્સ છે જ્યાં આવી સિચ્યુએશન છે. અદરવાઇઝ ઓલ ઓવર બોમ્બે દેર ઇઝ અ સિચ્યુએશન ઓફ ઓવર સપ્લાય. તો મારું માનવું છે કે એમને બાંદ્રામાં જે પ્રોપર્ટી છે, અત્યારે બાંદ્રામાં પ્રોપર્ટીના રેટ ઇન ધ રેન્જ ઓફ 50,000થી લઈને 60,000 સુધી કાર્પેટ એરિયાના રેટ ચાલી રહ્યા છે. અને જો એમને બહુ જ વધારે રેટ મળતા હોય, આનાથી ઘણા વધારે રેટ મળતા હોય, દેન ઓલી એમને કન્સિડર કરવું જોઈએ એક્ઝિટ થવાનું. એના કરતાં નહીં તો એ કન્ટિન્યુ કરી શકે છે બાંદ્રામાં. આગળ જઈને રેટ અહીંયા ઘણા સારા વધશે, એમને એપ્રિશિએશન થશે અને ફાયદો થશે. આઝ ફાર એઝ નવી મુંબઈ ઇઝ કન્સર્ન્ડ, નવી મુંબઈમાં એમને અગર ઇન્વેસ્ટ કરવું હોય તો મારી સલાહ એ જ હશે કે એ એડિશનલ અમાઉન્ટ આપીને આજે નવી મુંબઈમાં બી તમને 50 લાખથી 75 લાખમાં સારી પ્રોપર્ટી મળી શકે છે. ઓન ધ આઉટ પનવેલ કે ઉલવે અને એ બધા ઇમર્જિંગ લોકેશન્સમાં. તો મારી એડવાઇઝ એ જ હશે કે બાંદ્રાની પ્રોપર્ટી તમે નહીં વેચો અને ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એડિશનલ ઇન્વેસ્ટમેન્ટ તમે નવી મુંબઈમાં કરી શકો છો. ઓકે, તો પ્રીતિ, તમારા માટે ખાસ આ એક સલાહ આપતી જોવા મળી રહી છે કે તમારો અત્યારે જે ફ્લેટ છે એ ઘણો સારા લોકેશનમાં છે, તો એને અત્યારે વેચવાની ઉતાવળ ન કરો, કારણ કે ત્યાં સપ્લાય ઓછી છે પણ ડિમાન્ડ વધારે છે અને આવનાર દિવસોમાં આ બાંદ્રા જે સબબ છે એ ખાસું બઝિંગ રહેશે અને ત્યાં એક સારા એવા ભાવ વધતા જોવા મળશે. જો તમારે અત્યારે પૈસાની જરૂરત ન હોય તો તમે ન વેચો તો વધારે સારું. અને જે રીતે તમે નવી મુંબઈની પૂછા કરી તો નવી મુંબઈમાં તમે ખરીદી કરી શકો છો, પણ તમારે જો વધારાનું રોકાણ કરવું હોય તો ત્યાં તમે શિફ્ટ થઈ જાઓ. બાકી બાંદ્રા તમારું જે અત્યારે ફ્લેટ છે એ સારા લોકેશન પર છે ને આગળ સારા એવા રિટર્ન્સ પણ ત્યાં જોવા મળશે. ત્યારે જ બીજો આપણો સવાલ આપણી પાસે આવી રહ્યો છે. બદ્રી શેખ આપણી સાથે જોડાઈ ગયા છે. બદ્રી, પૂછો આપનો સવાલ. મેમ, મારી માસિક આવક 40,000 રૂપિયા છે. મારે મુંબઈના કે વાઘોલી વિસ્તારમાં પ્રોપર્ટી ખરીદવી છે. સો આ વિસ્તાર અત્યારે કે એકદમ સ્પીડલી ડેવલપ થઈ રહ્યો છે, તો કે આ વિસ્તારમાં રોકાણ કરી શકાય? ને બીજું પૂછવું હતું કે આ ઘરમાં 5 વર્ષ બાદ રિટાયરમેન્ટ પછી કાયમી વસવાટ માટેનો વિચાર છે મારો, તો મને એક સલાહ આપશો આ અંગે?
ઓકે, પરેશજી, એમનું જે તમે જોયું કે મહિનાનું મંથલી એમનું અર્નિંગ કેટલું છે, શું આ અર્નિંગ્સમાં તેઓ ત્યાં વાઘોલી વિસ્તારમાં એક ફ્લેટ અફોર્ડ કરી શકે છે? અને એમને અત્યારે નહીં પણ 5 વર્ષ પછી ત્યાં રહેવાની ઈચ્છા છે, તો શું અત્યારે રેન્ટ પર આપીને કે એવી રીતે કે જે અત્યારે ખોદકામ ચાલતું હોય એવા જગ્યાએ રોકાણ કરીને એક સારું રિટર્ન મેળવી શકે છે ખરા? પહેલાં તો આપણે વાઘોલીની વાત કરીએ. વાઘોલી જે છે એ એક પૂનાના ઈસ્ટર્ન પાર્ટમાં આવે છે, ઓન ધ આઉટસ્કર્ટ્સ ઓફ પુણે. એ હજુ પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એવું નથી, પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનની બહાર છે. આ જે નગર રોડ છે એ નગર રોડ ઉપર કલ્યાણી નગર, વિમાનનગર, એના પછી આગળ ખરાડી આવે ને ખરાડી પછી વાઘોલી આવે છે. તો આ બાજુમાં આપણે ઈસ્ટ પૂનામાં અમે જોયું છે કે ઘણી સારી ડેવલપમેન્ટ થઈ રહી છે પાછલા વર્ષોમાં. ખાસ કરીને ખરાડીમાં જે છે એક આઈટી હબ કરીને ઇમર્જ થઈને આવ્યો છે. અહીંયા એક મોટું ઇયોન આઈટી પાર્ક છે, એની લીધે અહીંયા ઘણી ડેવલપમેન્ટ થઈ છે. એન્ડ વાઘોલી આ આઈટી હબથી વધારે દૂર નથી. પ્લસ એ મેઇન રોડ ઉપર લોકેટેડ છે, જ્યાં ઘણા બધા મોલ્સ, મલ્ટીપ્લેક્સ વગેરે હમણાં ડેવલપ થયા છે. તો લોકેશન ઘણું સારું છે, પ્રાઇસ એપ્રિસિએશન ઘણું જ થયું છે. આમાં છેલ્લા 2.5 થી 3 વર્ષમાં પહેલાં અહીંયા લગભગ 3,000નો પ્રાઇસ ચાલતો હતો અને અહીં અત્યારે 4,500 જેટલો પહોંચી ગયો છે. આગળ થઈને બી એના પ્રોસ્પેક્ટ સારા છે અને એક અફોર્ડેબલ ડેસ્ટિનેશન છે, કેમ કે એમને 5 વર્ષથી બિયોન્ડ જોઈ રહ્યા છે અને એન્ડ યુઝ માટે જોઈએ છે, તો એ વાઘોલી કન્સિડર કરી શકે છે. વાઘોલીમાં એમને મે બી એમને જે ઇન્કમ કીધું એ પ્રમાણે એમનો બજેટ અરાઉન્ડ 30 to 40 લાખ જેટલું અગર એમનું બજેટ હોય તો એમને 1 BHK અપાર્ટમેન્ટ ત્યાં મળી શકે છે. અગર જો એ વધારે અફોર્ડ કરી શકતા હોય, એમનો બજેટ એક્સટેન્ડ કરી શકતા હોય, તો એ કેન ઓલ્સો કન્સિડર કેશવનગર કરીને એરિયા જે પૂનામાં છે, ખરાડી પાસે, અને ખરાડી અને મગરપટ્ટાની વચ્ચે આ લોકેશન છે. અને એ બી એક અપકમિંગ ઇમર્જિંગ લોકેશન છે. અહીંયા બી પોટેન્શિયલ સારું છે, કેમ કે અહીંયાથી ખરાડી એઝ વેલ એઝ મગરપટ્ટા બંને આઈટી પાર્ક્સ ક્લોઝ બાય છે. પ્લસ આ કોરેગાંવ પાર્કથી બી વધારે દૂર નથી. અને એક એપ્રિસિએશન અહીંયા હજુ સુધી એટલું થયું નથી. આગળ થતાં જઈને બહુ ડેવલપમેન્ટ અહીંયા થવાની આવશ્યકતા છે. ઓકે, એટલે તમને જે રીતની સલાહ મળી રહી છે બદ્રી, કે તમારે અત્યારે જો રોકાણ કરવું તો સહી સમય છે. અત્યારે તમારા બજેટમાં ત્યાં તમને સારું ઘર મળી શકે છે. અને જે રીતે પરેશજીએ બધા એરિયાની સ્પષ્ટતા કરી, ત્યાં એરિયામાં તમે જઈને એક સર્વે કરી શકો છો અને ત્યાં રોકાણ કરી શકો છો. ત્યારે જ મુંબઈથી રમેશ પટેલનો આપણી સાથે જોડાઈ રહ્યા છે. રમેશજી, પૂછો આપનો સવાલ. જી, મારી પાસે બદલાપુર વિસ્તારમાં 1400 સ્ક્વેર ફીટની પ્રોપર્ટી છે, જેનો ભાવ 4200 રૂપિયા સ્ક્વેર ફીટની આસપાસ છે. આ ફ્લેટ ઘણો સારો છે, તો શું આ ફ્લેટનો ભાવ યોગ્ય છે? શું કહેશો પરેશજી? જો બદલાપુરમાં આપણે જોઈએ અત્યારે પહેલાં બદલાપુરની વાત કરીએ તો બદલાપુર એક ઇમર્જિંગ લોકેશન છે. અને આ એક આપણે સેન્ટ્રલ લાઇન ઉપર કલ્યાણ પછી બદલાપુર આવી રહ્યું છે અને ઘણું સારી રીતે ડેવલપ થઈ રહ્યું છે. ઘણા મોટા પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે. અહીંયા ઓલરેડી સ્કૂલ્સ, હોસ્પિટલ્સ ને ઘણું બધું છે. એક નવી ડેવલપમેન્ટ જે બદલાપુરમાં થઈ રહી છે એ અહીંયાથી પનવેલનો હાઈવે અહીંયાથી સ્ટાર્ટ થઈ રહ્યો છે. બદલાપુરથી પનવેલ હાઈવે જશે, તો એનાથી એનું નવી મુંબઈ સાથે બી કનેક્ટિવિટી ઇમ્પ્રૂવ થશે. ટ્રેન કનેક્ટિવિટી તો ઓલરેડી સારી છે. તમને 10-10 મિનિટે ટ્રેન વીટીથી બદલાપુર જવા માટે મળે છે અને તમને લગભગ 1.25 કલાકમાં તમે વીટીથી બદલાપુર પહોંચી શકો છો. તો ફ્રોમ અ રેસિડેન્શિયલ પોઈન્ટ ઓફ વ્યૂ આ એક બહુ જ સારો લોકેશન છે. અહીંયા પ્રાઇસ એપ્રિશિએટ થવાની ઘણો સ્કોપ છે. અને જે કલ્યાણમાં આજે પ્રાઇસ પ્રિવેલ કરી રહ્યા છે 5,000 થી 6,000, એ પ્રાઇસ તમને બદલાપુરમાં આવતા 3 થી 4 વર્ષમાં જોવા મળશે. આઝ ફાર એઝ એમની પ્રોપર્ટીનો જે સવાલ છે અને રેટ જે એમને કીધું, અત્યારે બદલાપુરમાં આપણે જોઈએ તો જે પ્રોજેક્ટ છે, જે મિડ સાઇઝ પ્રોજેક્ટ છે, એમાં રેટ લગભગ 3 થી 3,500ની વચ્ચે છે. એમના પ્રોપર્ટીનો રેટ 4,200 સ્ક્વેર ફીટ છે. તો આઈધર એમનું લોકેશન સારું હશે કાં તો આ પ્રોપર્ટી એકદમ પ્રીમિયમ પ્રોપર્ટી હશે, એટલે એમનો પ્રાઇસ થોડો હાઈ છે. તો અત્યારે જો આ જે ભાવ છે એનામાં એમણે ટકી રહેવું જોઈએ કે પછી એક સેલ ઓફ કરીને બીજે ક્યાં રોકાણ કરવું જોઈએ? મારા ખ્યાલથી બદલાપુરમાં હજુ પ્રાઇસનું એપ્રિશિએશન થવાનો સ્કોપ છે અને એમને ટકી રહેવું જોઈએ. ઓકે, તો તમને જે રીતે એક સલાહ મળતી દેખાઈ રહી છે કે તમારા પ્રોપર્ટીના સારા ભાવ આવી રહ્યા છે અને એક ઇમર્જિંગ સબબ અત્યારે બનતું દેખાઈ રહ્યું છે, એટલે અહીંયા તમે રોકાણ કરી શકો છો અને એક જાળવી રાખી શકો છો. ત્યારે જ હવે સમય થયો છે રજા લેવાનો. ત્યારે જ પરેશજી, આપનો ખૂબ ખૂબ આભાર અમારા શો પર આવી અમારા રોકાણકારોને આ સલાહ આપવા માટે. ત્યારે જ પ્રોપર્ટી સંબંધિત માહિતી માટે તમે અમને ફક્ત પ્રોપર્ટી ગુરુ લખી 51818 પર મેસેજ કરો અથવા અમારા ઈમેલ એડ્રેસ propertyguru@network18online.com પર તમારો પ્રશ્ન સાથે તમારું નામ લખી જવાબ મેળવી શકો છો અમારા ખાસ કાર્યક્રમ પ્રોપર્ટી ગુરુમાં.
હાલ પૂરતું આટલું જ. વધુ ખબરો માટે જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.